હાલો આફ્રિકાવાળો, આજે તમે ખાઈને આવજો હો. તો ઉતાવળ ના કરતા. પહેલી મેચમાં તો તમે કર્યું તમારા જેવું. પહેલી મેચના તો મને સમાચાર મળ્યા, વિનો કહેતો હતો રમણવાર સારો હતો ને એટલે એમને ઉતાવળ કરી. એટલે આજે ઉતાવળ ના કરતા, શાંતિથી રમો, 20 ઓવર રમો. પણ તમે અમને હે ને 11 સાડા 11 સુધી મેચ જોવા દો. અને તમારા કોચને કહો કે આમ ઢોબલાની ગોદ થઈને ના બેસીશ. ખાવા પીવા ના મળતું હોય તો કે તને બસ લેવાય આવે ને મેલવાય આવે હે. તો આટલો બધો રીહમાં ચમ બેઠો હોય છે તું? જાણે ગૌતમ ગંભીરે ના તારા મોજા પડાવી લીધા હોય. મિત્રો, આજે રમાવાની છે ભારત અને આફ્રિકા વચ્ચે બીજી T20 આઈ. તો પહેલી મેચ ભારત જીતી ગયું છે અને આજે છે બીજી મેચ. તમને શું લાગે છે, સંજુને મોકો મળશે આજે? મને તો નથી લાગતું કે સંજુને બીજી મેચમાં પણ મોકો મળે. એનું કારણ એવું છે કે સંજુ 5મા કે 6ઠ્ઠા નંબર ઉપર રમવા આવે તો એનાથી બેટિંગ થતી નથી. અને ઓપનિંગમાં ગૌતમ ગંભીર એને મેળતા નથી, કારણ કે ઓપનિંગમાં શુમન ગિલ ઓલરેડી છે. રન બનાવે કે ના બનાવે પણ એ ઓપનર ખરો. એટલે આજની મેચમાં સંજુની જગ્યા નથી. અને તમને એક વાત જણાવી દઉં, શુમન ગિલ આજની મેચમાં એવી બેટિંગ કરશે ને કે તમે વિચાર્યું પણ નહીં હોય. એનો 50+ સ્કોર આવી રહ્યો છે, લખી લો. અને વાત કરીએ રાણાજીની. રાણાજીને પહેલી મેચમાં ચમના રમાડે એ જ ખબર પડતી નથી. મને તો રાણાજીનું બ્રેકઅપ થઈ ગયું ને એવું લાગ્યું. કોણે પાવા આવ્યા હતા, રાણાજી કતરાશિયા ખાઈને જોતા હતા, કેવું ખબર છે? રાણાજી કહેતા હોય, આજે નહીં તો ચાલે, તમે મારા વગર નહીં ચાલે. જો રાણાજીનું બ્રેકઅપ નહીં થયું હોય તો આજની મેચમાં રાણાજી અવશ્ય જોવા મળશે. કારણ કે રાણાજી માલિકની મૂડી છે. મૂડી કોણ સેટી કરે? એટલું તો જોડે ને જોડે રાખે છે. અને વાત કરીએ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11ની, તો પહેલું નામ છે અભિષેક શર્મા, બીજા શુમન ગિલ, ત્રીજા સૂર્યકુમાર યાદવ, ચોથા તિલક વર્મા, 5મા દુબેજી, 6ઠ્ઠા આવશે હાર્દિક પંડ્યા, 7મા અક્ષર પટેલ, 8મો જીતેશ શર્મા, 9મું બુમરાહ, 10મા અર્શદીપ અને 11 વરુણ ચક્રવર્તી. અને ખાસ વાત મિત્રો, અર્શદીપ અને બુમરાહ આ પહેલી મેચમાં બે જણા ભેગા રમ્યા. અત્યાર સુધીની 20 આઈમાં પહેલી વાર સાથે રમ્યા છે. એટલે કે માલિક શું કરે છે, બુમરાહ ટીમની અંદર હોય તો અર્શદીપ બહાર હોય, બુમરાહ બહાર હોય તો અર્શદીપ અંદર હોય. કારણ કે એવું ના કરે તો રાણાજીની જગ્યા નથી બનતી ને. એટલે મને એમ પડે છે કે રાણાજીનું બ્રેકઅપ થઈ ગયું હોય એવું. કારણ કે અર્શદીપ અને બુમરાહ એક સાથે રમે નવેની વાત છે. અને આફ્રિકાની ટીમ શું બદલાવ સાથે ઉતરે છે એ આપણને ખબર નથી. કોઈના આગળ ટેમ્બાનો નંબર હોય તો પૂછી લો કે માકરમ શું ટીમ લઈને ઉતરવાનો છે. અને માર્કો યેન્સનની વાત કરીએ ને તો એ આટલું ચાલે છે એમ ખબર છે તમને? અને વિક્રમભાઈ ઠાકોર જેવી પોથી પાડી છે. બે વફા પરદેશીમાં જેવી વિક્રમભાઈની પોથી હતી ને એવી માર્કો યેન્સન પોથી પાડીને ફરે છે. મને તો લાગે છે વિક્રમભાઈ જોડે જેવી મમતા સોનીએ બે વફાઈ કરી હતી ને એ રીતના માર્કો યેન્સનની મમતા સોની બે વફાઈ કરી હતી લાગે છે. તો મિત્રો, આજની મેચ કોણ જીતશે કમેન્ટ કરી અને જણાવજો. અને હા મિત્રો, અમારા વિડીયો ગમતા હોય